ભરૂચમાં વિકાસના નામે તાયફા કરતી આમોદ નગરપાલિકાના પાપે આજે આમોદની જનતાને મરણ પછી પણ શાંતિ મળે તેમ નથી। આમોદ શહેરના સ્મશાન ગૃહમાં સરકારે 1 કરોડથી વધુની માતબર ગ્રાન્ટ ફાળવી હોવા છતાં એજન્સીની બેદરકારી અને તંત્રની મિલીભગતને કારણે આજે સ્મશાન નર્ક સમાન બની ગયું છે। ભાજપના પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા અને હિન્દુ સમાજના આક્રોશિત યુવાનોએ સ્મશાનની મુલાકાત લેતા પાલિકાના ભ્રષ્ટ વહીવટના ધજાગરા ઉડ્યા છે। નગરમાં ચર્ચાઈ રહ્યું છે કે આમોદ પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર માત્ર ઓફિસમાં બેસી રહેવામાં જ રસ ધરાવે છે। લાખો કરોડોના કામો ચાલતા હોવા છતાં જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળ તપાસ કરવાની તસદી લેતા નથી। સૌથી ગંભીર અને શરમજનક બાબત તો એ છે કે આડેધડ ખોદકામ અને કામગીરીને કારણે સ્મશાનમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। હું ભીખાભાઈ લીંબચિયા, આમોદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને આમોદ શહેરના વિવિધ મોરચાથી લઈને સંગઠનના અને નગરના લોકો આજે સ્મશાન ભૂમિ માટે જોવા માટે આવેલા હતા। એની અંદર સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળેલી છે 1 કરોડ ને 2 લાખ। તારા પછી એજન્સી નિમાઈ છે, કોઈ બી એજન્સી હશે, એ એજન્સીએ જીસીબી દ્વારા સ્મશાન ભૂમિ ઉપર જીસીબી ફેરવીને કમિટીના સભ્યોને બી કીધું નથી અને નુકસાન કરેલું છે। એની અંદર 10 બાસ્ટીલ હતી, નવી ચેર બનાવેલી હતી કમિટીએ અને કોઈ પણનું ધ્યાન દોર્યા વગર આ નુકસાન પહોંચાડ્યું છે। અને હાલમાં આમોદ નગરની અંદર કોઈ પણ મૃત્યુ પામે તો અંદર જવાનો રસ્તો પણ રાખવામાં આવેલો નથી। એટલે આજે રજાનો દિવસ હતો એટલે બધા ભેગા થયા કે ચાલો સ્મશાન બાજુ જઈએ, થોડું શું કામ છે જોવા માટે। ત્યારે પછી આ ખબર પડી કે આ જીસીબીથી તોડી નાખવામાં આવેલું છે। એટલે એજન્સી XYZ હોય એને સૂચના કે ભાઈ આ બધી વસ્તુ ચેરથી માંડીને રસ્તો સ્મશાનમાં જવાનો ક્લિયર કરી દે અને વહેલી તકે આ સ્મશાનનું કાર્ય પૂરું કરે અને માનનીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ગ્રાન્ટમાંથી 6 લાખ રૂપિયાનો ગેટ ઘણા સમયથી એનું ભૂમિપૂજન કર્યા પછી અડધો ગેટ બનાવીને ઓછામાં ઓછું 1 વર્ષથી અટકાવી રાખેલો છે। તો એનું શું કારણ છે? કોના કહેવાથી અટકાવવામાં આવેલો છે? તો આ ગેટ તાત્કાલિક પૂરો થાય અને આ સ્મશાનની